દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો. આપનો ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલો કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. ગઈકાલ આપણે વાત કરી હતી કે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાંથી ભ્રમણ કરે અને એમાં ગુરુવાર હોય ને ગુરુ સારો હોય, કર્ક રાશિનો જ હોય, એટલે શેર બજારમાં કે કોઈ બી ફાઇનાન્સ સેક્ટરમાં મુવમેન્ટ થાય તો આજે 400-500 પોઈન્ટની મુવમેન્ટ થઈ છે. આપણે કહીએ એમાં દમ હોય ખરો, ટૂંકમાં વાતમાં દમ આવે. તો ખાલી જાણવા જેવું કીધું. હવે આજે આપણે શું વાત કરવાની છે? તો આજે આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, ખાસ કરીને જેનો જન્મદિવસ આવતીકાલે છે કેવું રહેશે આવનારું વરસ, અને જેની જન્મ તારીખ શું કરવાથી લાભ થાય બધું જાણીશું, ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પ્રથમ પંચાંગથી. તારીખ 19/6/2026 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2082, જેઠ સુદ પાંચમ છે. કાલે ચંદ્ર સિંહ રાશિમાં ભ્રમણ કરશે. મન એટલે મૂળાક્ષર, આશ્લેષા નક્ષત્ર, હર્ષળ કરીને યોગ છે, બાલવ કરીને કરણ છે, પંચક કે વિછળો નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય મિથુન રાશિમાં છે, ચંદ્ર સિંહ રાશિમાં છે. 5:53 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:27 કલાકનો છે. 10:14 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 11:20 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:13 થી 1:07 અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્ત એટલે સારામાં સારો સમય, સારામાં સારું ચોઘડિયું કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા. રાહુકાળ છે જે 10:59 થી 12:40 નો રાહુકાળ છે. હવે રાહુકાળમાં બને ને ત્યાં સુધી કોઈ સારા શુભ કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ કાલે સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કામ કરવા છે તો થઈ શકશે. શુભ કાર્યોની શરૂઆત, એમાં માંગલિક કાર્ય ના થાય, બાકી નાના મોટા કામ કરવા છે થઈ શકશે. તો આ છે કાલનું પંચાંગ. દિન વિશેષની વાત કરીએ, શું કરી શકાય કાલે ખાસ. કાલે વાર શુક્રવાર છે, પાંચમ છે. કાલે તુલસી ક્યારે સંધ્યાકાળે દીવો કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એનું કારણ એક છે કે જે તુલસી માતા છે તેને બ્રહ્મ સ્વરૂપ કીધું છે. એમાં 4 વેદો પણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ પણ છે, અને સાથે એ બ્રહ્મ જ્ઞાન પણ કીધેલું છે. માટે તુલસી ક્યારે દીવો કરવાથી તમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તુલસી ક્યારે દીવો ઘીનો કરવાનો હોય છે, આડી વાટનો કરવાનો હોય છે. તો આડી વાટનો દીવો તુલસી ક્યારે સંધ્યાકાળ કરજો, કાલે લાભ થશે. દરરોજ કરો તો બહુ જ સારું, કદાચ રોજ શક્ય નથી તો કાલે તો ખાસ કરજો. હવે વાત કરવાની છે આપણે આવતીકાલના દિવસ રાતના ચોઘડિયાની. પ્રથમ ચોઘડિયું શું છે? તો જે પ્રથમ ચોઘડિયું છે તે લાભ છે 7:35 થી 9:17 કલાકનું. બીજું જે ચોઘડિયું છે અમૃત ચોઘડિયું 9:17 થી 10:59 કલાકનું. ત્રીજું ચોઘડિયું છે જે શુભ છે 12:40 થી 2:22 કલાકનું. 3 ચોઘડિયા ત્રણે સારા છે, શુભ છે. રાત્રિનું ચોઘડિયું લાભ છે 10:05 થી 11:22 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. તો આ વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું છે, સારું કામ કરવું છે તો આ ચોઘડિયામાં કરી શકાય.
સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે. માટે કોઈ પણ નાની મોટી કાલે મીટિંગ કરવી છે, બાર વાત આગળ વધારવી છે, કશું બી નાનું મોટું કરવું છે તો આ ચોઘડિયા જોઈને કરજો, લાભ થશે. તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની. હવે આજના ખાસ વિશેષ રસપ્રદ મુદ્દા ઉપર આપણે નજર નાખીશું. શું છે આજનો વિશેષ મુદ્દો, ખાસ મુદ્દો, રસપ્રદ મુદ્દો? આજના વિશેષ મુદ્દામાં કાલે લગ્નની વાત કરી તો લોકો જણાવે છે કે મહારાજ અમને એની પર વિશેષ વધુ માહિતી આપો કે કેવા હોય. જેમ કે મહારાજ અમને ચંદ્ર રાશિથી તો ખબર છે કે ભાઈ અમારું ચંદ્ર રાશિથી આ છે, કે જેમ કે કન્યા રાશિ છે, તુલા છે, તો ખબર. પણ કે તમે જે કાલે લગ્ન વિશે કીધું એમાં કેવું હોય કે સપોઝ મેષ લગ્ન હોય તો કેવા લોકો હોય, વૃષભ લગ્ન હોય તો કેવા લોકો હોય. તો આજે આપણે લગ્નથી વાત કરીશું કે ભાઈ જેની કુંડલીમાં મેષ લગ્ન છે તેવા લોકો કહેવાય. તમારી કુંડલીમાં લગ્ન સ્થાન કયું છે તે જાણવા માટે મેં કીધું છે કે તમારે જે લ લખેલો છે એમાં જે નંબર લખ્યો છે એ તમારું લગ્ન થયું. 1 નંબર લખ્યો હોય તો મેષ, 2 લખ્યો હોય તો વૃષભ, 3 લખ્યો હોય તો મિથુન, 4 લખ્યો હોય તો કર્ક, 5 લખ્યો હોય તો સિંહ, 6 લખ્યો હોય તો કન્યા, 7 લખ્યો હોય તો તુલા, 8 લખ્યો હોય તો વૃશ્ચિક, 9 લખ્યો હોય તો ધન, 10 લખ્યો હોય તો મકર, 11 લખ્યો હોય તો કુંભ અને 12 લખ્યો હોય તો મીન. મેષથી મીન. તો બધાને ખબર પડી ગઈ. હવે દરરોજ જે નવા આપણે મેષ લગ્ન, વૃષભ લગ્ન વાળા કહેવાય, કારણ કે તમારી જે કુંડલીનો 40% ભાગ છે ને તમારા લગ્નથી નક્કી થાય. કયું લગ્ન છે એ પ્રમાણે નક્કી થાય. તો વાત કરીએ આજે જે મેષ લગ્ન વાળા છે તે લોકો કેવા હોય. તો પ્રથમ મેષ લગ્ન. મેષ લગ્ન વાળાને મેષ લગ્નનો માલિક કોણ થાય? મંગળ. એટલે મેષ લગ્ન વાળા ઉર્જાવાન હોય, સ્ફૂર્તિ વાળા હોય, કામમાં જરાય કચાશ કે ઢીલાસ ચલાવી ના દે. કદાચ તમે ક્યાંક કામ કરતા હોય ને તમારે સાહેબ આમ કે ને એકદમ ઝીણું ઝીણું જોતા સમજી લેવાનું મેષ લગ્ન વાળો માણસ છે. જરાય કચાશ ચિકાસ એકદમ આમ બધું બારીકીથી વસ્તુઓ જોવે, ચકાસે અને પછી નક્કી કરે. મેષ લગ્ન વાળા. બીજું જે લોકોનું મેષ લગ્ન છે તે લોકોને સ્પોર્ટ્સમાં, ગેમ રમવામાં ખૂબ દિલચસ્પી હોય છે. એટલે કે જો તમારું મેષ લગ્ન તમે જોજો, તમને સ્પોર્ટ્સમાં બહુ જ વધારે પડતો રસ હશે, ગેમમાં બહુ વધારે પડતો રસ હશે. મેષ લગ્ન વાળા લડી લેવા માણસ હોય છે. એક વખત મગજ ઉપર એન્ટ્રી પડી કે ભાઈ આને હવે પાડવાનો છે તો એ ગમે તેમ કરીને પાડીને લે. એન્ટ્રી પડવી જોઈએ કે ના હવે આ પિક્ચર પૂરું કરવું છે, એટલે પછી એ ગમે તેમ કરે, પિક્ચર પૂરું જ થઈ જાય. જે લોકોને મેષ લગ્ન છે તે લોકો માથા પર એકાદ વાર વાગવાની ચોક્કસથી નિશાની હોય અને ઘણી વસ્તુઓ તોડફોડ કરતા હોય. નાનપણમાં એમને પાટાપિંડી ચાલતી જ હોય, કંઈક ને કંઈક તોડી ફોડીને હવે હાથ તૂટે, પગ તૂટે, નાનું મોટું પાટાપિંડી ચાલુ જ હોય. મેષ લગ્ન વાળા લોહીની ઉર્જા એટલે કહેવાય ને કે ભાઈ એક ખૂબ ઝડપી ચાલનારા હોય, ચાલવામાં A1 હોય, એક્સપર્ટ હોય. એમના દિવસમાં થોડુંક ચાલવા તો જોઈએ જ, કાં તો સાયકલ ચલાવવા જોઈએ, ચાલવા જોઈએ. એટલે આવી ખૂબી ધરાવતા હોય છે જે લોકોનું મેષ લગ્ન હોય છે. મેષ લગ્ન વાળાને સ્વભાવે ક્રોધિત હોય છે, જલ્દી ગુસ્સો આવી જવાની સમસ્યા રહેતી હોય છે. ક્ષણિકમાં ગુસ્સો
આંખોના ડોળા કાઢવા, આમાં આવી બધી સમસ્યાથી પીડિત હોય છે જો તમારું મેષ લગ્ન છે તો. મેષ લગ્ન વાળા સારામાં સારા પોલીસ, સારામાં સારા આર્મી ઓફિસર, સારામાં સારા રાજકીય દૂતવાસ, સારામાં સારા લીડર, ટીમ લીડર, મેનેજર કે પછી ખનીજોના વ્યવસાયમાં આગળ રહી શકે છે. મેષ લગ્ન વાળા સારામાં સારા બિલ્ડર, કોન્ટ્રાક્ટર કે જમીન મકાનને લગતા વ્યવસાયથી કોઈ પણ પ્રકારનું સારું એવું કમાઈ પણ શકે છે, સારામાં સારા વ્યવસાય કરી શકે છે. જો તમારું પણ મેષ લગ્ન છે તો તમે આમાંથી કોઈ પણ પ્રકારના વ્યવસાયને સિલેક્ટ કરી શકો છો. તો આજે આપણે આ વાત કરી મેષ લગ્ન માટે. જે લોકોનું મેષ લગ્ન છે, કાલે વૃષભ લગ્ન એટલે કે જે લોકોની કુંડલીમાં લ લખ્યો છે અને એમાં 2 નંબર છે તો એવા લોકોની આપણે કાલે વાત કરીશું. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની, કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. પ્રથમ રાશિ મેષ રાશિ. વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળે, વહીવટી ક્ષેત્રે કંઈક નવું થાય, કોઈ જૂના મિત્રોને મળી શકો છો, ધ્યાન કામમાં ના પરોવાય, કંઈક ને કંઈક કામ ચાલતું રહે, ખોટું બોલવાનું ટાળજો. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિ. સમય ઘણું બધું શીખવાડી જાય, સમયમાં સાચી સમજણ પડે, સોનાની ખરીદી કરવા માટે દિવસ સારો છે, ઉત્તમ છે, પણ સોનાનો ભાવ કોઈ ખરીદી કરવાની ઈચ્છા થાય એવો નથી. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધે, શાતિર લોકોથી સાવધાન રહેજો. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ, દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહે, લાગે છે કે કામ થાય પણ એમાં નાની મોટી અડચણ આવે, તમારા હાથમાંથી કોઈ ડીલ નીકળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. નાણાકીય સંબંધ, નાણાકીય વ્યવહાર બને એટલે ઓછો રાખજો. કોઈને જો આપવા હોય તો 100 વાર વિચારીને કાલે પૈસા આપજો. મિત્ર તરફથી કોઈ માંગણી થાય, નારંગી શુભ કલર, શુભાંક 8 રહે. તો આ વાત કરી મેષથી મિથુનની. હવે કર્કથી કન્યા શું કહે છે? અશક્યને પણ શક્ય કરો તેવા યોગ છે. વિતાવેલી પળો યાદ આવશે. કાર્યસ્થળ પર કોઈ નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. કામ કરવામાં લાપરવાહી ના રાખતા. જે જગ્યાએ કામ કરો છો ત્યાં એકદમ ચોકસાઈથી કામ કરજો. પૈતૃક સંપત્તિને લઈને મતભેદ ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ. કોઈ સ્પર્ધામાં ભાગ લેવાય, અંદરથી ગર્વ અનુભવાય, બનતું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. બિઝનેસ પાર્ટનરથી થોડુંક સાચવવાનું છે. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. નિરાંતની પલો અનુભવાય, ઘણા દિવસ પછી મનને જે બોજો છે તે હળવો થાય, શાંતિ અનુભવાય, મિત્રો તરફથી લાભ, ફાયદો થતો રહેશે. તમારી વાણી ઉપર ખાસ કંટ્રોલ રાખવાની જરૂર છે. બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેજો. ગુલાબી શુભ કલર, શુભાંક 9 છે. તો વાત કરી આપણે મેષથી કન્યા રાશિની. હવે વાત કરવાની છે આપણા પ્રિય દર્શક મિત્રો જોડે, જેનો પણ કાલે કશું પણ પૂછવું છે તેવા વ્યક્તિઓને ચોક્કસથી ફોન કોલ કરીને પૂછી શકે છે. પ્રથમ કોલરને જોડીએ. હેલો. જય શ્રી કૃષ્ણ પ્રભુ. મને જન્મ તારીખ ખબર નહીં, પણ મારો એક જ પ્રશ્ન છે, મારો આવવાનો સમય કેવો રહેશે? પ્રભુ જન્મ તારીખ વગર કેમનું ખબર પડે? આપણે હજી ભગવાન બનવામાં બહુ વાર છે, આપણે જ્યોતિષ જ છે હજી. તો હવે ના ખબર. પ્રશ્ન કુંડલી. પ્રશ્ન કુંડલી, હા પ્રશ્ન કુંડલી મૂકી શકાય. નામ બોલો આખું. ચલો. મુકેશ. નહીં, આખું નામ મુકેશ કેવા? મુકેશ અંતાણી. બોલો 2 આંકડા બોલો 1 થી 10 માં. મુકેશ અંતાણી ચંદ્રકુમાર. 2 આંકડા 1 થી 10 માં બોલો. 2 થી 1 4 લકી આંકડો છે મારો. 4 અને બીજું બોલો કોઈ બી. 8.
જો અત્યારની ગોચર કુંડલી પ્રમાણે તમારો 4 અને 8 હાલમાં ચંદ્ર કર્કમાં છે, તુલા લગ્ન, આશ્લેષા નક્ષત્ર. તો અત્યારે તો ચાર નંબરમાં શુક્ર, ગુરુ અને ચંદ્ર છે. ફાઇનાન્સની રીતે 100% લાભ રહે. પણ ચલો 8માં બી ધનની દ્રષ્ટિ ગયેલી છે એટલે વાંધો નથી. હાલમાં શુક્ર, ગુરુ, ચંદ્ર કર્કનો છે. 4 નંબર તમે જે બોલ્યા છો કર્મના સ્થાનમાં છે, તો આગળ જતાં પૈસાની રીતે વરસ સારું ને સુંદર જતા જણાય છે. ધનની નાની મોટી કોઈ પણ પ્રકારની સારી એવી લાભ થતી વસ્તુઓ તમને મળશે આ વર્ષે. ટૂંકમાં વર્ષ આર્થિક રીતે સારું રહેશે, ચોક્કસથી એ વાત ઉપર આપણે કહી શકાય. બીજું કે કોઈ વસ્તુ આડી અવડી કે ચોરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આ બીજું એક છે. તો આ 2 વસ્તુ આપણે કીધી છે, જોજો. આનાથી તમે ખાસ આમ તો પૈસામાં વાંધો નહીં આવે. અન્ય દર્શક મિત્રોને જોડીએ. હેલો. હા, મને મારા બાબા વિશે પૂછવું છે. બોલો, શું છે જન્મ તારીખ? હા, જન્મ તારીખ 19/8/2002, જન્મ સમય બપોરે 3:13 ને જન્મ સ્થળ સુરત. હવે એનું MBA ફાઇનાન્સ કરેલું છે, હજુ જોબનો કોઈ લાગ્યો નથી, એટલે એને મને આગળ એનું ભવિષ્ય કેવું નીકળશે તે વિશે મારે જાણવું છે. કઈ લાઈનમાં જવાનું છે ને અત્યારે? ધનુનો ચંદ્ર, ધનુ લગ્ન, પૂર્વા નક્ષત્ર, 12ની તિથિ છે. હવે જો 7મા સ્થાનમાં શનિ છે, એટલે એક તો શનિ નબળો છે, એના કારણે એક તો આ નોકરીની આર્થિક રીતે પછી કરિયર રીતે સમસ્યા રહે. શનિ નબળો એટલે આ થાય. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું કહો. પીળી સરસવ નાખીને, એક કાળું લવિંગ નાખીને કરે, ચોક્કસથી લાભ રહે. બીજું એને ઓપેલનો એક રત્ન પહેરાવો ને તો એનાથી એને ઘણું સારું થશે. ચંદ્ર, શનિ અને શુક્ર, ગુરુ 4 સુધરશે. ઓપેલનો રત્ન પહેરાવો, લાભ થશે. આટલી વસ્તુ કરીશું, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. બોલો બેન. કિશન મહારાજ, હાજી. મારા પતિ માટે આવનારું હવેના વર્ષ કેવા હશે મારે જાણવું છે, અને એના માટે તમે કીધું એ પ્રમાણે મેં કરેલું છે, કરું છું હું. અને એની જન્મ તારીખ 28/10/68. 28/10/68. જન્મ સમય બપોરના 2:30 વાગે. જન્મ સ્થળ રાજકોટ છે. બહુ નકારાત્મકતા છે ને એના માટે મારે શું એટલે હું તમે જે કહેલું એ પ્રમાણે હું જાઉં છું હનુમાનજીના મંદિરે મંગળવારે. ધજા, ખારેક પીળી અને બુંદીનો કેસરી બુંદીનો લાડુ. હા, બુંદી લઈને જાઉં છું. કશો વાંધો દર મંગળવારે. અને એ છે ને મંદિરે હું મૂકી દઉં છું. ધજાની નાની ધજા છે એ. ઓકે. ધજા ત્રિકોણ વાળી હોય ને એ બહુ સારું. ત્રિકોણ વાળી ધજા આવે ને એટલે ત્રિકોણ એ મંગળ છે. મંગળ ત્રિકોણના શેપમાં છે એટલે ત્રિકોણ વાળી ધજા. અને બાકી તમને જે કીધું ખારેક બુંદીનો લાડુ ને ચડાવો. અને એક શનિ રાહુ માટેનો બી આજે ઉપાય આપું છું. બીજા ધન સ્થાનમાં શનિ રાહુ છે. મંગળ તો મેઇન મુખ્ય છે જ, પણ શનિ રાહુ પણ એટલો જ એ છે બીજા સ્થાનનો. તો એના માટે દર શનિવારે ફરીવાર પીપળે સરસિયાના તેલનો દીવો, પીળી સરસવ અને 7 લવિંગની માળા એમના હાથથી ચડાવવાનું કહેજો. એમને ખાસ કહેજો એમના હાથથી ચડાવે તો એમને ઘણો લાભ થશે દરેક રીતે. તો આટલી વસ્તુ ખાસ કરાવીશું, લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. બોલો. મારા બાબા માટે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ? બાબાના લગ્ન થયા 5 વર્ષ થયા, સંતાન યોગ ક્યારે છે પૂછવાનું છે. જન્મ તારીખ છે 21/12/93. 21/12/93. સમય? સમય છે રાત્રે 12 વાગે. સ્થળ છે ભાવનગર. સંતાન યોગ ક્યારે છે જોઈ દો. આપણે સંતાન યોગ માટે સાહેબ બંનેની કુંડલી જોઈએ અને એ આપણે એક જ કુંડલી જોઈએ. છતાં બી હું થોડોક પ્રયત્ન કરી શકું આની પરથી. સૂર્યમંગળ છે એ સૂર્યમંગળ હોય એટલે સ્વાભાવિક બંને પાપગ્રહ થયા, ભારે થયા એટલે થોડીક વાર લાગે. એકાદ વખત કદાચ મિસ કરે કે એવું અબોશન કે એવું પણ થઈ શકે છે. આ ભાઈની કુંડલી પરથી કીધું. હવે એમના માટે બેનની કુંડલી જોઈએ તો મને વધારે ખબર પડે, પણ આવું ક્યાંક દેખાય છે એટલે થોડુંક ચેતવવાનું છે. બેનની કુંડલીથી વધારે ખબર પડશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હા મહારાજ, બોલો. મને મારા ભાઈ વિશે પૂછવું છે.
બોલો શું છે જન્મ તારીખ હા, સમય? એને જન્મ તારીખ છે 17/9/99, વાર બુધવાર ને એનું લગ્ન કયો થશે એ પૂછવું છે. નહીં, સમય આપો, સ્થળ આપો, પછી કઈ કઈ આપો. હા, એનું જન્મ આપણે સ્થળ છે વડોદરા ને સમય 3:35 રાત્રે ને વાર બુધવાર. હવે જો જે પ્રમાણે એની કુંડલી બને છે ને, વૃશ્ચિક, ચંદ્ર, કર્ક લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર છે. હવે બુધ એનો કન્યા રાશિનો બેઠો છે, 7મા સ્થાનમાં કેતુ બેઠો છે, મંગળ ચંદ્ર પંચમ સ્થાનમાં છે અને શુક્ર રાહુ લગ્નના સ્થાનમાં છે. એકાદ વર્ષ આપો ત્યાં સુધી. અને દર શુક્રવારે માં લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ ચપટી કંકુવાળું કરીને ગુલાબનું ફૂલ માં લક્ષ્મીજીને મૂકે, 5 કમળ કાકડી ચઢાવે, સાથે શક્ય હોય તો એક એમેથિસનો રત્ન પહેરે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો, ગુરુદેવ દત્ત. જય ગુરુદેવ દત્ત. બોલો. મારા દીકરાનો જન્મ છે સપ્ટેમ્બર 1989. કઈ સપ્ટેમ્બર? કઈ 10 સપ્ટેમ્બર 1989. સમય? રાતના 10:40. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે? એમની ફેમિલી લાઈફ કેવી છે? ધનુનો ચંદ્ર, વૃષભ લગ્ન, પૂર્વ નક્ષત્ર. બીજા સ્થાનમાં ગુરુ છે, 5મા સ્થાનમાં બુધ મંગળ છે, 4થા સ્થાનમાં સૂર્ય છે. વાંધો આવ્યો નથી, પણ 8મે શનિ ચંદ્ર વિષયોગ કરે છે, જે તકલીફ આપી શકે છે. શું કરવાથી લાભ થાય? રોજ જે ભગવાન શંકરને પીળી સરસવ, દૂધ અને સફેદ ફૂલ 3 વસ્તુ નિત્યક્રમ કરવાનું રાખે. મહાદેવને રોજ ચડાવવાનું રાખે. એનાથી એને ઘણું સારું થશે. બાળકોથી પણ સારું રહેશે, કુટુંબથી બી સારું રહેશે અને પરિવારથી બી સારું રહેશે. આટલું ખાસ કરાવજો. બધું સારું છે, પણ પેલો વિષયોગ છે ને એ સીધી કુટુંબના સ્થાન ઉપર દ્રષ્ટિ કરે, એટલે બધું આમ સેટ હોય ને બગડી જાય. તો આ વસ્તુ ખાસ કરાવજો, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી તમારી સાથે, ખૂબ આનંદ થયો. દર્શક મિત્રો, વાત કરીને, સત્સંગ કરીને હવે બાકીની રાશિ તરફ આગળ વધીએ. તુલા રાશિ શું કહે છે? પ્રયાસોમાં સફળતા દેખાય, તબિયત થોડીક સાચવવી, પ્રોપર્ટીને લઈને નિર્ણય લઈ શકાય, વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે, પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને દિવસ સારો અનુકૂળ રહેશે. સંતાન ઉપર ગર્વ અનુભવાય. બોલવામાં થોડુંક ધ્યાન રાખજો. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે. વાદળી શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિને ધ્યાન અને યોગથી લાભ થાય. કામમાં વિઘ્નો ના આવે તેનું ધ્યાન રાખજો. શત્રુ પક્ષ પ્રબળ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. મિલકત બાબતે કે કોઈ પણ કોર્ટ કચેરીનું નાનું મોટું ગતિવિધિ રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 1. બાકીની 3 રાશિ, અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. ધન અને બળના વિચાર આવે. વેપારમાં નવા ફેરફાર થાય. દિવસ તમારા માટે સારો રહે. પરિવારમાં નવા મહેમાનનું આગમન થાય. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ લઘુ ઉદ્યોગવાળાને સારો એવો લાભ જોવાય, ફાયદો થાય. કોઈ નવી યોજના બને, ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખજો. નવીન કામનું આયોજન થશે. રાતો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ ભૂતકાળ યાદ ના કરવું. જે થયું છે એ ભૂલી જાઓ. નવેસરથી નવી શરૂઆત કરવાની છે. દિવસ નવો છે, સૂર્યોદય નવો છે. નવી શરૂઆત કરીશું. સલાહ લઈને કામ કરીશું. જે બી કામ કરીએ ને કોઈકની સલાહ લઈને કરીએ તો સારું. પ્રોપર્ટીને લઈને કોઈ નિર્ણય લેવાનો હોય તો સવાર વિચારીને લેજો. બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય. ખોટા ખર્ચા આવીને ઉભા રહી જાય. કશું કામ હોય નહીં, ખોટા ખર્ચા આવે. માણ એક તો અહીંયા સાંજાતું હોય ને તૂટવાનો વારો આવે. એટલે મીન રાશિ થોડુંક ધ્યાન રાખવાનું, પૈસાની કરકસર કરવાની. હો પ્રભુ. ચલો હવે વાત કરીશું જેનો પણ જન્મદિવસ આવતીકાલે જ. કેવો રહેશે એમના માટે આખું આવનારું આ વરસ અને કેવી રહેશે એમની આ વરસગાંઠ જાણીએ. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા, ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધનકુબેરના ભંડાર ભરાતા. સુંદર મજાનું ટેરોટ કાઢીએ ભગવાન મહાદેવનું નામ લઈને. અરે પાછું જસ્ટિસનું કાર્ડ આવ્યું છે ભાઈ, બહુ સારું સુંદર છે. શું કહે છે?
જસ્ટિસ મળશે. જે લોકોને કહે છે ને કે ભગવાન મારી જોડે જ કેમ આવું, મારી જોડે જ કેમ આવું, તો હવે વારો નહીં આવે. દરેક કર્મનો હિસાબ થશે. દરેક સારા ખરાબ કર્મનો આ વર્ષે પેલું કહેવાય ને બેલેન્સ શીટ મેળવવાનો ટાઈમ થઈ ગયો છે. ઓડિટિંગ ચાલુ થવાનું છે, જેનો પણ કાલે જન્મદિવસ છે. આ વર્ષે ઓડિટ થવાનું જ તમારું. તૈયાર રહેજો. સારા કર્મો બાંધજો, સારા કર્મો કરતા રહેજો. વરસ સારું છે, ચિંતા ના કરતા. કોઈ પણ જગ્યાએ કોર્ટ કેસ પોલીસ સાથે નાનું મોટું ચાલે છે, વાદ વિવાદ પરિવારમાં ચાલે છે, બધાનો નિકાલ આવશે. સારી જિંદગી જીવવા મળશે. જે પણ સંબંધો બગડ્યા છે તે પાછા સુધરશે. તો વરસ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી સોનામાં સુગંધ પડે? દરરોજ જે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરજો. સાથે મહાલક્ષ્મીને એક કમળનું ફૂલ દર શુક્રવારે ચડાવવાનું રાખજો. બહુ લાભ થશે, સારું થશે. આટલું ખાસ કરીશું. તો સુંદર મજાની વાત કરી આજે પ્રભુ. આપણે તમારી જોડે સત્સંગ કર્યો, ખૂબ આનંદ આવ્યો. આશા રાખું છું તમને પણ આનંદ આવ્યો હશે. આપણે કાલે ફરીવાર આ જ સમયે 4:30 વાગે મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો એમ આપણી ચેનલ બધાને મનની વાત કે છેવાડાના માનવી સુધી આપણો અવાજ પહોંચાડે અને તમારો પણ અવાજ છેવાડાના માનવીથી સીધો અહીંયા પહોંચે છે સ્ટુડિયો ઉપર. તો એવું સારું મજાનું કાર્ય કરતી ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.